નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ। આજે ઘણા બધા લોકો જે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે વિરોધ કરી રહ્યા છે, ખરેખર એક બે સાધુની ભૂલ હોય છે એવું નથી હોતું, પણ એને જે કાંઈ સજા થતી હોય તે કરવી જોઈએ। પણ બધા સંપ્રદાયને, આખા સંપ્રદાયને જે બદનામ કરવો તે કેટલા અંશે યોગ્ય ગણાય। અને આજે દેશ વિદેશની અંદર જે સ્વામિનારાયણ મંદિરો જે આપણી હિન્દુ સંસ્કૃતિ ટકાવી રાખી છે અને એકદમ ચુસ્ત સંપ્રદાય છે। અને બીજું કે આપણે અબુધાબીની અંદર પણ મંદિર બની ગયું છે। અને સ્વામિનારાયણ ભગવાનના જે સંતો થઈ ગયા ઘણા બધા, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પછી એના ભક્તો પણ કેટલા થઈ ગયા। જે આ દરબારો ભક્ત દાદા ખાસર, જીવા ખાસર, યાફલ ખાસર, અલૈયા ખાસર, માસા ખાસર, સુરા ખાસર, આ બધા ઘણા બધા ભક્તો પણ થઈ ગયા। ગોરધનભાઈ, પર્વતભાઈ, આવા બધા જે ભક્તો પણ થઈ ગયા। અને ઘણા બધા લોકોને સમાધિ પણ કરાવી છે સ્વામિનારાયણ ભગવાને। અને જે આ સ્વામિનારાયણ ભગવાનનું જે અહીંયા પૃથ્વી પર આવવાનું કારણ છે કે ભક્તોના જે મનોરથ પૂરા કરવા માટે જ આ પૃથ્વી પર પધાર્યા હતા। અને જ્યારે સ્વામિનારાયણ ભગવાનને ઘણા લોકો ભગવાન નથી માનતા, પણ ખરેખર એવું નથી। અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે 11 વર્ષની ઉંમરે એમને ઘર છોડ્યું અને જ્યારે આખા ભારતની યાત્રા કરી, 7 વર્ષ 6 માસ 11 દિવસ આખા ભારતમાં ચાલીને પદયાત્રા કરેલી એમણે। અને 4 મહિના એમણે તપ કરેલું, આખા શરીરને સૂકવી નાખેલું, આમ લોહી ન નીકળે, પાણી નીકળે એવું શરીર સૂકવી નાખેલું। અને જ્યારે એ લોજમાં પધાર્યા ત્યારે રામાનંદ સ્વામી શું કીધું કે હું તો ડુંગડુંગી વગાડનારો છું, ખેલના ભજવનાર તો હવે આવી ગયા છે। ત્યારે એ રામાનંદ સ્વામી કેટલા એમના ગુરુ હતા। અને ગાદી કોને સોંપી? હવે ત્યારે એમની ઉંમર 17-18 વર્ષની હતી સ્વામિનારાયણ ભગવાનને। અને સહજાનંદ નામ, ગુજરાતની અંદર જે એમણે આ સતી થવાની જે પ્રથા હતી, પછી યજ્ઞની અંદર બલિ ચડાવવાની જે પ્રથાઓ હતી, એ બધા ઘણા બધા કુરિવાજો કાઢ્યા। અને બાળકીને દૂધ પીતી કરીને મારી નાખવામાં આવતી, એ કુરિવાજો ઘણા બધા કાઢ્યા સ્વામિનારાયણ ભગવાને। અને એક સુસ્ત સંપ્રદાયનું જે નિર્માણ કર્યું। અને આજે તમે જોઈ શકો છો કેટલા બધા મંદિરો, અને વિરોધ કરવાવાળા તો કરવાના જ છે, એનાથી કોઈ ફરક પડવાનો નથી સંપ્રદાયને। અને ગુણાતીતાનંદ સ્વામી પણ આશીર્વાદ આપતા ગયા કે દેશ વિદેશની અંદર આજે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ થાહે ભવિષ્યની અંદર ને, પણ અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ થાહે જ તે ભવિષ્યની અંદર। અને વિરોધ કરવાવાળા તો કરવાના જ છે। અને ઈસુદાન ગઢવી પણ જે સ્વામિનારાયણ ભગવાનનું તમે ચરિત્રની આખી વાત કરે છે, તમે સાંભળજો ક્યારેક ટાઈમ હોય તો। પછી વડતાલના જોબન પગીની વાત કરે છે। પછી ખુશાલ ભટ્ટ, જે આ ગોપાળાનંદ સ્વામી જે સાળંગપુરની અંદર હનુમાનજીની મૂર્તિ પધરાવી, એ ખુશાલ ભટ્ટ જ્યારે એનું બાળપણનું નામ, એમની વાત કરે છે। બહુ સરસ વર્ણન કરે છે, તમે સાંભળજો તો હું એમને નહીં ખ્યાલ હોય, એ સાહિત્યકાર છે મોટા, છતાં એ વાત કરે છે તો એમને નહીં ખ્યાલ હોય ને। કોઈ પણ ભગવાન જ્યારે પૃથ્વી પર આવે ને પછી જ એના ચરિત્ર લખાતા હોય છે। એટલે ઘણા બધા લોકો એમ કહે છે કે આ તો બધું લખી નાખ્યું, પણ એ આવે પછી જ લખવામાં આવે ને। કૃષ્ણ ભગવાન આવ્યા પછી જ લખ્યું વેદ વ્યાસે, જે એમના લીલા ચરિત્રો ઘણા બધા લીલાઓ કરી તે। એટલે ભગવાન પધારે પછી જ લખવામાં આવતો હોય છે ગ્રંથ। અને ઘણા બધા કીર્તનો પણ લખાણા છે, કૃષ્ણ ભગવાનના એટલા બધા કીર્તનો છે, સ્વામિનારાયણ ભગવાનના કીર્તન છે। બ્રહ્માનંદ સ્વામીએ જ 5-7 હજાર કીર્તન તો લખેલા છે, ભગવાનની શાલ ઉપર લખેલા છે, ચાલતા હોય તે આંખ ઉપર લખેલા છે। આવા બધા ઘણા બધા કીર્તનો લખ્યા છે, ઘોડે ઉપર બેઠા હોય એમના કીર્તનો છે। એટલે ઘણા બધા કીર્તનો લખ્યા છે। અને સ્વામિનારાયણ ભગવાનનું જે વર્ણન કર્યું છે જે પ્રેમાનંદ સ્વામીએ, હાવ બારીકાઈ, ત્યાં ત્યાં તલ હતો એનું પણ વર્ણન કર્યું છે બારીકાઈથી, કેટલું એનામાં હેત હશે ભગવાનમાં।
નકર એ બધા સંતો પાવરફુલ હતા. આજે બ્રહ્માનંદ સ્વામી સતાવધાની હતા. 100 પ્રશ્ન પૂછો ને એના 100 એ 100 ક્રમ પ્રમાણે જવાબ આપી દે, એવો એની બુદ્ધિ હતી. તો એ ગાંડા છે, ત્યાં ભગવાન માની લીધા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન જ્યારે કંતાન આપતા ને સંતોને પહેરવા માટે, ત્યારે બધા સંતોને એક હાથ કંતાન આપતા ભગવાન. તે હવે બ્રહ્માનંદ સ્વામીનો વારો આવ્યો. એ કે મહારાજ મને થોડુંક વધારે આપો. ભગવાન કે નિયમ એટલે નિયમ, બધાને હરખું જ, પણ કે મારું શરીર પુષ્ટ છે થોડુંક, તો મને વધારે આપો. ત્યારે ભગવાન કે નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી આમથી આમ બધે જોવા લાગ્યા. પછી શું કહે છે કે તમારા જેવો કોઈ બીજો ભગવાન હોત ને તો હું બીજે જતો રહ્યો હોત, પણ અત્યારે આ પૃથ્વી ઉપર અત્યારે તમે પ્રગટ છો. આવું હેત હતું બ્રહ્માનંદ સ્વામીને. એટલે વિરોધ તો કરવાના જ છે. અને બીજું એક કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે બ્રેન વોશ કરે છે, સાધુ બનાવી દે એમ. પણ સાધુ એમને નથી બનાતું. ખાલી તમે ઘર મૂકીને 5 દિવસ બીજે રોકાહો ને તોય ફોન વગર નથી હાલતું કે શું કરે એલા બાબલાનમાં, એવી રીતના પૂછશે. 5 દિવસ નથી રહી શકતા, તો આ તો આખું ઘર છોડીને ત્યાગ લઈ લેવો બહુ અઘરું છે. અને બધા ભણેલ ગણેલ ડિગ્રી છોડીને જે સાધુ થઈ જાય છે, અને જે એની ટ્રેનિંગમાં પાસ થવું 5 વર્ષ, એ પણ બહુ અઘરું છે. સાળંગપુરની અંદર જાઓ ક્યારેક ટ્રેનિંગ સ્કૂલમાં, જોવો તો ખ્યાલ આવશે. કારણ કે મેં તો જોયું છે. ત્યાં 5 વર્ષ ટ્રેનિંગ આપે, વહેલા જાગવાનું, પછી આખો દિવસ સેવા કરવાની, સંડાસ બાથરૂમ સાફ કરવાના, બધી આવી સેવાઓ કરવાની, ઘાસ કાપવાનું, ઘણી બધી સેવા હોય છે. હવે આ બધી ડિગ્રી છોડીને આવું કામ કરવા મળે, એને કંઈક લાગ્યું હોય તો જ કરે ને. એમને બ્રેન વોશ થઈ જાય. કરી દો ને બ્રેન વોશ બધાને, એમ નથી થતું. એ જીવમાં હોય તો જ થાય વૈરાગ્ય ને ત્યાગ ને. વાતો ફેંકવા માંડ્યા, એમને નથી થતું. ટ્રેનિંગમાં પાસ થાય પછી મા બાપની મંજૂરી હોય કમ્પ્લેટ, પછી એમને સાધુ બનાવવામાં આવે છે. એમને નથી લઈ લેતા. બસ.